જય શ્રી કૃષ્ણ સાહેબ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કેમ છો? કૃષ્ણ. બસ મજામાં. બસ તો હવે તમારું ઘર બની ગયું છે, હમ. તમને કેવું લાગ્યું? અમારું ઘર બહુ સરસ બનાવ્યું છે તમે લોકોએ. જે આપણે શું કહેવાય કે તમારી ઈચ્છા હોય, તમે જે વિચાર્યું હોય કે ભાઈ મારું ઘર આવું બનશે, એ એના કરતાં બી સરસ રેણુકાબેન અને એના સ્ટાફ બરોબર એ લોકોએ બહુ સહાય કરી મારી. બહુ સરસ બનાવ્યું છે અને બહુ એકદમ વ્યવસ્થિત રીતે એ લોકોએ ઇન્ટિરિયર કર્યું છે કે જે પ્રમાણનું માપ હોય, જે પ્રમાણની ડિઝાઇન હોય એ પ્રમાણે એમને લોકોએ ગાઈડલાઈન સરસ આપી હતી. કારણ કે મારે તો કેવું હતું કે મારું ઓપરેશન થયું હતું બરાબર, 3 મહિના હું ઓન બેડ રેસ્ટ હતો. રેણુકાબેન અને એના સ્ટાફે બહુ સરસ અમને સહાય કરી કે ભાઈ તમે ચિંતા ના કરશો, અમે અમારી રીતે સપોર્ટ કરીશું તમને બધી ડિઝાઇન બતાવી દઈશું, પહેલાં તમને ઘરે જ બતાવી દઈશું. એટલે સરસ છે. અને અમે એમના ઓફિસે ફર્સ્ટ ટાઈમ ગયા હતા, ત્યાં આગળ એમને બધું અમને ગાઈડલાઈન સમજાય કે તમારે આવી રીતે થશે. એ અમારા જે માસા છે, જે રાજેન્દ્રભાઈ બરોબર, કે જે સ્વાતિ પાર્ક સાઈડમાં રહે છે, એમનું અમે મકાન જોયું, સરસ છે, ઇન્ટિરિયર સરસ હતું. એમના તમે વાસ્તુમાં આવ્યા ત્યારે જ જોઈ લીધું હતું. પછી અમે નક્કી કર્યું કે ભાઈ આપીશું તો અમને જ આપીશું. પછી અમારી મુલાકાત એમને કરાવી રેણુકાબેન જોડે. એમનું ઇન્ટિરિયર ડેકોરેશનનું જે વસ્ત્રાલ છે, અમે છેક વસ્ત્રાલ ગયા હતા અમે, કારણ કે અહીંથી તો બહુ જ લાંબુ પડે છે, પણ વસ્ત્રાલ છે કે અમે સ્પેશિયલ એમના માટે જ ગયા હતા. એમને ત્યાં આગળ અમને બધું સમજાવ્યું કે ભાઈ તમે ચિંતા ના કરશો, અમે તમને પરફેક્ટ વ્યવસ્થિત રીતે તમને સમજાવીને બધું કરીશું. પછી તો તમે આનાથી પહેલા એમની કંઈક ડિઝાઇન કંઈક જોયું હતું? હા, એમના ત્યાં અમે ગયા ત્યારે એમને ડિઝાઇન બતાવી ભાઈ આ રીતનું તમને એમને પ્લાનિંગ બી બતાવ્યો હતો. પ્લાનિંગ છે 3D બી એમને મોકલ્યા હતા કે ભાઈ આ રીતે તમારું લોકેશન, કેમ કે અમારા ઘરની જે સિચ્યુએશન છે એમને બહુ બ્રોડ છે. એ બ્રોડ પ્રમાણે તમારે કેવી રીતે ફેસિલિટી જોઈએ, કેવી રીતે તમારે ક્યાં તમને બહુ કન્જેશન બી ના લાગે, એવી રીતે મેં બધું સમજાવ્યું. ટોટલ બધું પ્લાનિંગ કરીને તમને સમજાવ્યું હા, હતું ને? ટોટલ પ્લાનિંગ કરી. અને જે પ્લાનિંગ કરી હતી એ સફળ બની અને આજે તમારું ડ્રીમ હાઉસ બની ગયું. હા, ચોક્કસ 100% સરસ બનાવ્યું. તમે કહેતા કે તમારા માસાજીનું પણ ઘર એમને બનાવ્યું છે, હા, એ તમે જોયું હતું ને? હા, અમે એમનું જોયું હતું, અમે એમના વાસ્તુમાં બી આવ્યા હતા. અને એ જોયા પછી જ અમને એમ થયું કે અમારે તો લેવું છે તો અહીંયા જ લેવું છે. અમે ઘણા મકાનો જોયા, ઘણા ફ્લેટ જોયા, પણ એમાં શું હતું કે તમે જેટલું તમારા ઈચ્છા હોય કે મારે આ ઘર આવી રીતનું બનાવવું છે, એ તમારી ઈચ્છા થોડીક ઓછી રહેતી. એનું જગ્યા જે ડેકોરેશન છે, જે ભાગ છે, એ પ્રમાણે અમારે ડેકોરેશન સરસ થઈ શકે. અને તમારા લિવિંગ રૂમ વિશે કંઈક જણાવશો? તમારું લિવિંગ રૂમ તમને કેવું લાગે? હા, લિવિંગ રૂમમાં કેવું છે, બ્રોડ સ્પેસ આપણે લોકોને જોઈએ. કેમ કે લિવિંગ રૂમ એવી વસ્તુ છે કે તમે બધું ભેગું કરો તો ત્યાં કન્જેશન થઈ, પણ એ જ જગ્યા તમે જોશો કે તમને કેટલી જગ્યા મળે છે. ઇનફ છે કે તમારે એક ફેમિલી માટે, 2 ફેમિલી બી આવે તો તમને કન્જેશન નહીં લાગે. એ પ્રમાણે લોકોએ સિચ્યુએશન કરી છે, એ પ્રમાણનું પ્લાનિંગ છે. તમે જોશો વિડીયોમાં કે કઈ રીતનું પ્લાનિંગ છે તો તમને બી ગમશે. એ પ્રમાણે એમનું સારું છે લિવિંગ રૂમ માટે. જેમ કે તમે જ્યારે ઘર બનાવ્યું, તમે રહેવા આવ્યા, તો તમારા સગા સંબંધીઓ પણ ઘણા લોકો આવ્યા હશે, તમારું ઘર વિઝિટ કર્યું હશે, તો એમને તમારા ઘરના વિશે કંઈક કીધું તો હશે ને તમને? અમારા એક સિસ્ટર આવ્યા હતા અને એમને તેવું જ કીધું તમે પિક્ચરમાં તમે જોવા જાઓ કે સિરિયલમાં જોવા જાઓ, તમે જોશો તો એમને એવું લાગ્યું કે અમારે બી લેવું છે, અને કદાચ જો અમે લઈએ ફ્લેટ તો તમને કહીશું કે તમારી ઇન્ટિરિયર કોની જોડે કરાય. એટલે મેં કીધું સારું સજેશન આપ્યું છે એમને. હવે જ્યારે ફ્લેટ લેતા એની વસ્તુ છે, અને એમને બહુ જ ગમ્યું. એ તો એમના સસરાને બી બતાવવા આવવાના હતા કે આ જુઓ તમે મકાન આવશે લગભગ. ઘરનું જે હાર્ટ હોય એ આપણું કિચન કહેવાય. હવે તમે કિચનના મહારાણી છો, એટલે અન્નપૂર્ણા દેવી છો, તો તમે કિચનના વિશે કંઈક જણાવવા શકશો મને? બહુ સરસ કિચન બનાવ્યું છે અને આપણને બહુ કમ્ફર્ટેબલ છે. કિચન સરસ બનાવ્યું છે, નાઇસ બનાવ્યું છે. એટલે તમે જે ધાર્યું હતું, જે વિચાર્યું હતું એના કરતાં બહુ સરસ બન્યું છે કિચન, ધાર્યા કરતાં બહુ સરસ બન્યું. તો તમે આપણે થોડુંક એક લુક લઈએ કિચનનું, તો થોડી વિગતો તમે બતાવી શકશો મને? કિચનમાં તમને સૌથી વધારે શું ગમ્યું હશે? આપણે લુક લઈએ, એકવાર જોઈએ કિચન. ઓકે, તો હવે સર તમારા ઘરે જે કોઈ માણસ આવે, તમારા ફેમિલી મેમ્બર કાં તો તમારા ફ્રેન્ડ, તો તમે શું સજેશન કરવા માંગશો એમને સ્ટ્રીટ ફૂડ ઇન્ટિરિયરના વિશે? ઇન્ટિરિયર વસ્તુ કેવી છે કે ઇન્ટિરિયર તમારા ઘરનું એક જાતનું હૃદય જ કહેવાય. કે તમે ઘરમાં આવો, ઘરમાં એન્ટ્રી પાડો તો તમને એમ લાગવું છે કે મારું ઘર છે. તમે ઘરે આવ્યા, ઘણી જગ્યાએ કેવું હોય બધું ભેગું હોય, તમે અંદર આવી ગયા તેમ જાય
તમને એકદમ પેલી જેલમાં આવી ના ગયો હોય એવું લાગે. અમારા ઘરનું ઇન્ટિરિયર એમને એવી રીતનું બનાવ્યું છે, તમે જ્યાંથી એન્ટ્રી મારશો તમને એમ લાગશે કે હા સરસ છે એમ. મીન્સ તમારા અંદરથી એમ થઈ જશે કે તમે બહુ સરસ જગ્યા લીધી છે, સરસ જગ્યા એકદમ પીસફુલ બનાવ્યું છે કે તમને બધી જગ્યા તમે જોશો, તમે વિડીયો બી જોજો કે એમાં રેણુકાબેન અને એમના સ્ટાફે ક્યાં ક્યાં કેવી રીતે સેટિંગ કરીને તમારું ઘરનું હાર્ટ જે ધબકારો કહેવાય, તમે કોઈ બી જગ્યાએ જાઓ એટલે તમને એવું આમ ધબકારો થાય કે ભાઈ સરસ બનાવ્યું છે અને બહુ વ્યવસ્થિત છે અને પ્લાનિંગ બી સારું છે. ને તમારા ફ્રેન્ડ ને ફેમિલી મેમ્બરને સજેશન કરશો ડ્રીપ ફૂડ વિશે? હા હા 100%. અગર 100%. એમાં કેવું છે કે જો બધાના અત્યારે તો મકાન લેવાની ઈચ્છા હોય, નવું મકાન લે, તો બધા હવે અત્યારે એટલું કમ્ફર્ટેબલ ના હોય કે ભાઈ અત્યારે ભાવ એટલો બધો છે, પણ જેટલા અમારા ગ્રુપમાં છે, મારો ગ્રુપ થોડુંક મોટું છે, મારા ડૉક્ટર ગ્રુપમાં છે, મારા બીજા ફ્રેન્ડ છે બી સારા ગ્રુપમાં છે. હમણાં બી મેડમને મેં કીધું મારા એક ડૉક્ટર સાહેબ છે એમના ફાધર ઇન લોને બનાવ્યું છે, તો બી સજેશન મેં આપ્યું છે અને સજેશન આપું છું બધાને, ઘણાનું મળી જાય, એક વખત જોઈ જાય છે, બધાને સજેશન સારું છે. કામ વર્ક બી સારું છે, ટીમ વર્ક બી સારું છે અને સપોર્ટ અને કોઓપરેટ છે. અને આપણે કહીએ કે 5 સ્ટાર હોય, 5 સ્ટારમાં તમે ડ્રીપ ફૂડ ઇન્ટિરિયરને કેટલું રેટિંગ આપવા ઈચ્છો છો? 5 स्टार प्लस प्लस. नमस्कार मैम, नमस्ते सर। ये हमारे नमस्ते इंटीरियर वाले मैडम है, उनका नाम है मिसेस रेणुकाबेन, जिन्होंने हमारे घर का लुक का एकदम परफेक्टली उनको डिजाइन किया है और उन्होंने बहुत मेहनत किया है, इसके लिए उनका सारा शुक्रिया करते हैं हम लोग. Thank you. थैंक यू वेरी मच मैम. बस और- आपका सर फीडबैक ही चाहिए था, हमारे लिए बहुत बड़ी बात है कि बस आपको ये घर अच्छा लगा, बहुत बड़ी बात है मेरे लिए. ओके थैंक यू सो मच. थैंक ओके यू. मैम.